સુખ ભગવાનના ચરણમાં છે, માટે ભગવાનના ચરણનો જે આશ્રય લે છે એને જ સુખની પ્રાપ્તિ થાય છે. બાકી તો સંસાર તો એવો છે દુઃખાલયમ અશાશ્વતમ. જે સંસારમાં હું ને તમે સુખની તલાશ કરીએ છીએ, પણ આ સંસાર તો દુઃખરૂપ છે, દુઃખાલયમ અશાશ્વતમ. તો જે દુઃખાલયમ છે, અશાશ્વતમ છે, નિત્ય નથી, શાશ્વત નથી, એવા સંસારમાં દુઃખ સિવાય બીજું કાંઈ જ ન મળે. તો જ્યાં દુઃખ મળે છે ત્યાં હું તમે સુખ શોધવા જઈએ, કેવી રીતે મને તમને સુખ મળે? ન મળે. કરિયાણાની દુકાને જાઓ તો ખાંડ મળે, બાજરો મળે, ઘઉં મળે, ચોખા મળે. મેડિકલ સ્ટોરમાં જાઓ તો તમને ત્યાં માથાની પેટમાં દુખતું હોય તો એની ગોળી મળે, મેલેરિયા થયો હોય, તાવ આવ્યો હોય તો એની દવા મળે. તમે કદાચ સ્કૂટરના શોરૂમમાં જાઓ તો ત્યાં તમને સ્કૂટર મળે, અને કદાચ તમે મારુતિના શોરૂમમાં જાઓ તો ત્યાં તમને 4 વ્હીલ મારુતિની ગાડીઓ મળે. પણ તમે મારુતિના શોરૂમમાં જઈને એમ કહો 5 કિલો ઘઉં આપો, મળે? ન મળે. મેડિકલ સ્ટોરમાં જઈને એમ કહો 5 કિલો ચોખા આપો, મળે? ન મળે. કરિયાણાની દુકાને જઈને એમ કહો બાપા પેટમાં બહુ દુખે, પેટની દવા દે ને, મળે? ન મળે. કારણ કે જ્યાં જે મળતું હોય એ મળે. આ સંસાર એ તો દુઃખાલય છે, દુઃખનો દરિયો છે, અને ત્યાં હું તમે ખોટી જગ્યાએ ભરાણા છીએ, જેને કારણે મને તમને દુઃખ સિવાય આ સંસારમાં પ્રાપ્ત કંઈ થતું નથી. મારે તમારે એડ્રેસ બદલવું પડશે, આપણે એ સરનામું બદલવું પડશે. અને જો સુખની પ્રાપ્તિ જીવાત્માને કરવી હોય તો હે વિદુરજી, એક જ સરનામું છે, ભગવાન દ્વારિકાધીશના ચરણને જે પકડી લે છે એને જ સુખની પ્રાપ્તિ થાય છે, બાકી તો આપણે ખોટા સરનામે છીએ. હા, ખોટી જગ્યાએ ખોટું મથીએ, થોડું મળવાનું ના. એકવાર એક માણસ એ કઈ ગોતતો હતો, એટલે એના દોસ્તારે કીધું, એલા એ હું ગોતે છે? તો કે મારો 5 રૂપિયાનો સિક્કો ખોવાઈ ગયો છે. તો કે પાકી ખબર છે અહીંયા જ ખોવાઈ ગયો છે? તો કે ના, ખોવાનો છે વા અંધારામાં, પણ ત્યાં અંધારું છે ને એટલે અહીંયા પ્રકાશ છે એટલે હું પ્રકાશમાં ગોતું છું. હવે તમે કલ્પના કરો, આખી જિંદગી પ્રકાશમાં 5 રૂપિયાનો સિક્કો ગોતતો રે, મળે? ન મળે. કારણ કે એડ્રેસ ખોટું છે, સરનામું ખોટું છે, જ્યાં ખોવાનું છે ત્યાં ગોતવું પડે. એમ સુખ ભગવાનના ચરણમાં છે, માટે ભગવાનના ચરણનો જે આશ્રય લે છે એને જ સુખની પ્રાપ્તિ થાય છે. બાકી તો સંસાર તો એવો છે દુઃખાલયમ અશાશ્વતમ.